નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અને ભારતીય વાયુસેનામાં ફરજ બજાવનાર પૂર્વ સૈનિકનું નિધન થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને વિદાય આપવામાં આવી છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા અને ભારતીય વાયુસેનામાં ફરજ બજાવી ચૂકેલ ઝાહિરુદ્દીન ફખરુદ્દીન સૈયદનું દુઃખદ નિધન થયું હતું। ઝાહિરુદ્દીન સૈયદ કે જેઓ પાછલા ઘણા દિવસોથી નાદુરસ્ત હતા, તેઓનું અવસાન થતા તેઓના પરિજનો તથા તેઓના મિત્રોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ઝાહિરુદ્દીન સૈયદ કે જેઓ ભારતીય વાયુસેનાના ગૌરવશાળી પૂર્વ સૈનિક હતા અને 1965 તથા 1971ની ભારત પાકિસ્તાન વચ્ચે થયેલ યુદ્ધોમાં દેશની વફાદારી અને ફરજ પરાયણતાથી સેવા બજાવી હતી। આ કઠિન સમયગાળામાં તેમનું સાહસ, ઈમાનદારી અને રાષ્ટ્રપતિની નિષ્ઠા તેમના પરિવાર તેમજ સમગ્ર દેશ માટે ગૌરવનું કારણ છે તેમ કહી શકાય। ભારતીય વાયુસેનામાંથી નિવૃત્તિ બાદ તેમણે BSNLમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે સેવા આપી, જ્યાં તેમની ફરજશીલતા, સચ્ચાઈ અને વ્યાવસાયિક વર્તન માટે તેઓ વિશેષ રીતે ઓળખાતા હતા। તેમની અમૂલ્ય દેશ સેવાને માન આપતા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને જવાનો દ્વારા તેમની અંતિમ વિદાય સમયે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જે તેમના જીવનભરના સમર્પણ અને પ્રતિષ્ઠાનું પ્રતિબિંબ હતું। મરહુમ એક શિસ્તબદ્ધ સૈનિક, ઈમાનદાર, જાહેર સેવક અને પોતાના પરિવાર માટે રહેનુમા તરીકે હંમેશા યાદ રાખ। તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા।